નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભગવાન ઝૂલેલાલના 1076માં પ્રાગટ્ય વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન। ભગવાન ઝૂલેલાલના 1076માં પ્રાગટ્ય વર્ષે તારીખ 20/3/2026 શુક્રવારના રોજ ચેટીચાંદના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે મણિનગર માર્કેટે બપોરે 3 કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જય હિન્દ 4 રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરશે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ભાગ લેશે અને પરંપરાગત વેશભૂષા, ભજન કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની જશે। આ શોભાયાત્રામાં 12 થી 14 મંડળો દ્વારા અંદાજે 13 જેટલી ઝાંખીઓ, પુરુષોની છેજ, મહિલાઓની છેજ તથા અનેક ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે। 22 માર્ચ 2026 રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે। આ ઉપરાંત દરેક મંડળોને યોગ્યતા અનુસાર ઇનામ વિતરણ કરવામાં આવશે। આ શોભાયાત્રા કાર્યક્રમમાં માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન્ય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, માન્ય શ્રી પ્રેરકભાઈ શાહ, માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી અમુલભાઈ ભટ્ટ તેમજ શ્રીમતી પાયલબેન કુકરાણી અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે। હું રાકેશ માખીજા, મણિનગર ચેટીચંદ કમિટીનો મેમ્બર। આગામી સમયમાં ચેટીચંદ તરફથી શોભાયાત્રા થવા જઈ રહી છે, કેટલામી શોભાયાત્રા છે અને કેવા પ્રકારની થશે? સૌથી પહેલા તો સમગ્ર દેશના સૌ સિંધી ભાઈઓ બહેનોને ચેટીચંડની ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, ચેટીચંડ એ ભગવાન ઝૂલેલાલનો પ્રાગટ્ય દિવસ છે। 2026માં જે ચેટીચંડ ઉજવવાનો છે એ 1076મો પ્રાગટ્ય દિવસ છે। આ 1076માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે મણિનગર ચેટીચંદ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમની દરમિયાન મણિનગર ચેટીચંદ કમિટી એક ભવ્ય શોભાયાત્રાનું લગભગ 13 થી 14 મંડળોની સાથે આયોજન કરેલ છે। આ આયોજનનો સમય દરમિયાન શું રહેશે અને આશરે કેટલા લોકો જોડાશે? આ આયોજન મણિનગર સિંધી માર્કેટથી તારીખ 20/3/2026 શુક્રવારના રોજ સમય બપોરે 3 કલાકે અલગ અલગ મંડળો દ્વારા બનેલી ઝાંકીઓ, પુરુષની છેજ, મહિલાઓની છેજ, આ બધું થઈ લગભગ 3 કલાકે શરૂઆત થશે આ શોભાયાત્રાની અને ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે। લગભગ 15 થી 20 હજાર લોકોનું, ભાવિ ભક્તો, શ્રદ્ધાળુઓનું માનવ મહેરાણ આ કાર્યક્રમની અંદર જોડાતું હોય છે અને આ શોભાયાત્રાનો લાભ લેતો હોય છે। મારું નામ સુનિલ મુરજાની, મણિનગર ચેટીચંદનો એક કમિટી મેમ્બર। ખાસ કરીને આયોજન છે, મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે, કેટલા લોકો છે અને રૂટ કેવા પ્રકારનો રહેશે? રૂટમાં મણિનગર સિંધી માર્કેટથી સર્કસ શોભાયાત્રા શરૂ થશે। મણિનગર સિંધી માર્કેટથી થઈને દક્ષિણી ચોક થઈને નેતાજી સોસાયટી થઈને જવાહર ચોક થઈને અને આગળ મોહન ફ્લેટ થઈને લાસ્ટમાં ઝૂલેલાલ ઓપન થિયેટર પૂરી થશે। કેવા પ્રકારની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે દિવાળી દરમિયાન? ઝાંખીઓ આ વખત જે ઝાંખીઓ છે ખરેખર મણિનગરમાં એક વખત ઝાંખીઓ જોવા જેવી છે। જે છોકરાઓ મહેનત કરી છે છેલ્લા 2 મહિનાથી, એક ઝાંખીનો ખર્ચો 2-2.5 લાખ રૂપિયા ઝાંખીઓનો ખર્ચો છે અને જે અમારા સિંધી સમાજના યંગ છોકરા છે મણિનગરના, જે રાત દિવસ એક કરીને જે મહેનત કરી રહ્યા છે, ખરેખર એક વખત આ મણિનગરનું આયોજન જોવા જેવું છે। હાલો, હું જયકુમાર નાનકરામ સામતાની છું। હું મણિનગર ચેટીચંદ કમિટીનો એક સભ્ય છું। અમે 22 તારીખે 22/3/2026ના રોજ રિવરફ્રન્ટ ઉપર એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે। એમાં સિંધી સમાજના મશહૂર કલાકાર રોકસ્ટાર નીલ આવી રહ્યા છે। એ કાર્યક્રમમાં અમે જે આજે 20 તારીખે જે બી ઝાંખીઓ નીકળશે, જે બી સરઘસ નીકળશે, એમાં જેટલી ઝાંખીઓ સારી હશે, જેમની છેજ સારી હશે, જેમાં ડ્રેસિંગ સારું હશે, એ બધાને અમે ઇનામ વિતરણ પણ કરવાના છીએ। પહેલાં ઇનામ વિતરણનું કાર્યક્રમ થશે, એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થશે અને એમાં અમે એક ભવ્ય ભંડારાનું પણ આયોજન કર્યું છે, જેમાં જેટલા બી સમાજના લોકો આવે છે એ બધા માટે જે જમવાનું સરસ આયોજન કરવામાં આવેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है
इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।